અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વડોદરાના કરજણમાં હોળી દરમિયાન એક દુર્ઘટના સર્જાય છે। હોળી દહન સમયે વીજ કેબલ આગની ઝપેટમાં આવ્યું। વીજળીના તાર તૂટતાની સાથે જ ફટાકડા જેવી ચિંગારી ઉઠી હતી, જેમાં રહેણાંક વિસ્તારમાં હોળી દહન વખતે અફરાતફરી પણ મચી ગઈ હતી। એમજીવીસીએલની ટીમ એ સમય સૂચકતા વાપરી અને લાઈન કાપી હતી। સંવાદદાતા સુનિલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુનિલ, આ ઘટના સામે આવી છે જેમાં પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી આગળની। ચોક્કસથી કહી શકાય કે જે રીતે હોળી પર્વનો માહોલ ગુજરાતભરની અંદર સર્જાયો છે, ત્યારે ગત રાત્રિના સમયે કરજણ નગરની અંદર વિવિધ ઠેકાણે હોળી દહનનો જે કાર્યક્રમ હતો, ત્યારે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા સંતોષનગરની અંદર ક્યાંક ને ક્યાંક જે ઓવરહેડ વીજ લાઈન જાય છે, ત્યાં આગળ નજીકની અંદર હોળી પ્રગટાવવામાં આવી હતી। તે સમયે હોળીની જ્વાળાઓ જે ભભૂકી ઉઠી હતી, તે દરમિયાન ત્યાંથી નજીકમાંથી પસાર થતો ઓવરહેડ કેબલને આગ સ્પર્શી જતા ત્યાં આગળ જે કેબલ હતો તે કેબલ ફાયર થઈ અને નીચે પટકાતા ચાલુ વીજ કરંટ હોવાના કારણે દિવાળી જેવા ધડાકા સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ક્યાંક ને ક્યાંક સમય સૂચકતાને લઈને સ્થાનિકો દ્વારા એમજીવીસીએલને ફોન કરવામાં આવ્યો, તો એમજીવીસીએલના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને એમજીવીસીએલના હેલ્પરો દ્વારા તાત્કાલિક વીજ કરંટ કાપવામાં આવ્યો, જેને લઈ અને મોટી હોનારત થતા અટકી છે। અને જે ઘટના બનવા પામી હતી તેમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ કહી શકાય કે જે રીતે હોળીની જ્વાળા પ્રગટી હતી ને તેને લઈને ઓવરહેડ જે કેબલ ગયો હતો અને કેબલ સળગતાની સાથે જે નીચે પડી અને દિવાળી જેવા ફટાકડા કેબલમાંથી ફૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સ્થાનિકોની સમજ ચૂકતા મોટી ઘટના થતા અટકી જવા પામી હતી। જી જી, આભાર।